આપણી વચ્ચે આવતા હોય દીકરીઓ અહીંયા બેઠેલા સૌને વિનંતી છે, હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ। તમારી તાળીઓનો ગડગડાટ। અને નવ દંપતીઓને આપણા બધા વતી આશીર્વાદ અને શુભેચ્છા આપું છું। અમને પણ અમે બધા ઘણા કાર્યક્રમમાં જતા હોય છીએ, પણ આવા કાર્યક્રમ એકલ લોકલ જ જોવા મળે છે, એટલે આજના આ કાર્યક્રમમાં અમને પણ ખૂબ આનંદ થયો છે અને અમને ભારત માતા કી જય। આભાર વિજયભાઈ રૂપાણી સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર। આપ સૌને એક સંદેશો આપો છો ફેસબુક ના પેજ ઉપર। જે વ્યક્તિત્વએ વિઠ્ઠલભાઈની સાથે રહી અને ખંભા સાથે ખંભા મિલાવીને કાર્ય કર્યું, જેવો વાત્સલ્ય ધામના માધ્યમથી અનેક વ્યક્તિ તાલીઓના માધ્યમથી, જોરદાર તાલીઓના માધ્યમથી આપણે વસંત દાદાને આવકારીએ છીએ। ધીરે ધીરે નિરાતે રહ્યો ભાઈ, નિરાતે શું કહેશો? જાજામાં જાગોલાઈનું આયોજન છે, શું કહેશો? આજે લેવા પટેલ સમાજની 511 દીકરીઓ પ્રેમનું પાનેતર આજે અત્યારે આ સમૃદ્ધ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ તકે હું આભાર વ્યક્ત કરું છું લેવા પટેલ સમાજ જ્ઞાતિબંધુઓનો વધારે લોકો આ કાર્યક્રમ અંદર સમૂહ લગ્નની અંદર સહભાગી થવા માટે આવ્યા છે। કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને સમાજના રાજકીય અને સમાજના અનેક મહાનુભાવો, સમાજના દાતાશ્રીઓ આજે એમની ઉપસ્થિતિની અંદર આપણો ભવ્ય કાર્યક્રમ યોજવા માટે જોયું છે। હું આજે 511 દીકરીઓનું મેં આજે એક મજબૂત કાંડાથી આજે મેં કન્યાદાન કર્યું છું। મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકોના નસીબની અંદર એક દીકરીનું પણ કન્યાદાન હોતું નથી। આજે 9મો શાહી સમલગ્ન અને આજે 2000 જેટલી દીકરીઓનો કન્યાદાન કરવાનો મને મારા પરિવારને અવસર મળ્યો છે। અપેક્ષાથી પણ વધારે લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે હું આભાર વ્યક્ત કરીશ મારી જેતપુર અને જામકંડોળાની 10,000થી વધારે સ્વયંસેવકોની ટીમનો, સવારથી લઈ અને અત્યાર સુધી આખા કાર્યક્રમની અંદર જવાબદારી નિભાવી છે, નિસ્વાર્થ ભાવે જવાબદારી નિભાવી છે। એના થકી આવડી મોટી એવી કાર્ય સફળ થઈ છે। ખાસ લોકોને શું સંદેશો આપશો? કે આ સમાજનો કાર્યક્રમ છે, આ ભૂમિ ઉપર સમાજની પ્રવૃત્તિઓ એક રાજનીતિમાં હોવા છતાં પણ હું કરતો હોઉં છું અને મને એનો આનંદ છે અને એક આપણી પાસે તાકાત છે। તો હું માનું છું કે કરવું જોઈએ। વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે, આ વારસાને રાજનીતિને એક સાઈડમાં રાખી અને હું આગળ વધાર્યો છું। આ કાર્યક્રમ કોઈ રાજનીતિ કાર્યક્રમ છે, સમાજનો કાર્યક્રમ છે અને જે રીતે સમાજ આજે એકઠો થયો છે અને આવનારા દિવસોમાં પણ આ મજબૂત સમાજ બને માટે હંમેશા મારા પ્રયત્ન। ઓકે ઓકે થેન્ક યુ।